જય માતાજી મિત્રો, કેમ છો બધા? મોજમાં? ભગવાન પાસે પ્રાર્થના કે આપ ખૂબ મોજમાં આનંદમાં રહો, એવી ઈશ્વરને મારી ખૂબ ખૂબ પ્રાર્થના. મિત્રો, મારે એક વાત ઘણા વર્ષોથી કહેવી, પણ વળી સંકોચ થાય કે વાત કરો કે ન કરો. વાત કરીશ તો જેની વાત કરવી છે એમને ક્યાંક ખોટો લાગી જશે. વળી વિચાર કરો કે આવી સુંદર વાત મારે કરવી જોઈએ. ઘણી વિમાસણ, આજ કરો કાલ કરો ન કરો, આમ કરતાં કરતાં ઘણા વર્ષ નીકળી ગયા. પણ મિત્રો, વાત આજની નવી પેઢીને કરવી જેવું હોય એવું મારા મનથી એમ થાય કે આ વાત કરવી જોઈએ, તું કર. વિચાર કર્યો તો હવે એક કામ કરીએ કે જેની વાત કરવી છે, બે પાત્રો આમાં જે છે એ બેના આપણે નામ લેવા નથી, શું નામ હતું એ નહીં કહું, અને કઈ જ્ઞાતિમાં હતા એ પણ નથી કહેવું. અને વાત કરું તો સામે કોઈ જવાબે નહીં માંગે, કોઈને માઠો પણ નહીં લાગે, અને દરેક સમાજને આ વાત થોડી ઉપયોગી લાગશે. આવી અંદરથી મને સ્ફૂર્ણા થઈ તો આજ વાત કરી જ નાખું. મિત્રો, દીકરીના માવતર હોય એમને એવી આશા હોય કે મારી દીકરી સુખી ઘરમાં જાય. જે ઘરમાં જાય એને ઘણી જમીન હોય, ઘરે ધીણા હોય, અથવા તો સરકારી નોકરીમાં હોય જમાઈ. આવા બધા ગોતતા હોય, પોતાના હગાઓમાં પૂછા કરતા હોય, કોઈને ભલામણ કરતા હોય કે આવો કોઈ છોકરો હોય તો નજરમાં રાખજો. મિત્રો, એક ભાઈ, કઈ જ્ઞાતિના હતા હું નહીં કહું, એમને બે દીકરા ને એક દીકરી, ખૂબ સંસ્કારી ઘર, પણ ઘરમાં એટલી બધી મિલકત નહીં, જોગવાઈ નહીં. પણ બાપને એમ કે મારે એક જ દીકરી છે, કોઈ છોકરો સારો મળે, એમાં જો સરકારી નોકરીવાળો મળે તો મને સંતોષ થાય કે મારી દીકરી સુખી ઘરમાં આપી. ખેર, દીકરીના સુખ માટે પોતાના કોઈ સગાના સગા હશે, પૂછતાં પૂછતાં ક્યાંકથી કોઈ ખગાએ કીધો કે એક છોકરો છે, સરકારી નોકરીમાં છે અને અધિકારી છે, પણ દહેજ ઘણું આપવું પડશે, કારણ કે એની નોકરી એને અનુરૂપ એની કદરે થવી જોઈએ, એટલે દહેજ ઘણો દેવો પડશે. એ સિવાય સગપણમાં, જેને ટીકા દસ્તુરી કે, અમુક વીંટી હોય, ચેન હોય, ચાંદીના નાળિયેર હોય, ઘણા બધા સોનાના નાળિયેરે લાવતા હોય, કંઈક રોકડા આપવા પડે, એને ટીકા દસ્તુરી કહેવાય. પછી દહેજ તો પછી પાછળ પડ્યો, એમાં તમારે ઘણો બધો આપવો પડે. હવે આની કને થોડી ઘણી જોગવાઈ, અને કાંઈક માણસો પાસે રૂપિયા લીધા, અને આજે સરકારી અધિકારી હતો એની સાથે દીકરીની હગાઈ કરી, એને વીંટી પહેરાવી, ચેન પહેરાવી, કંઈક રોકડા આપ્યા, સગાઈ થઈ, ટીકા દસ્તુરી જેને કહેવાય એ થઈ. સામે છોકરો પણ લાયક, એકદમ હોનહાર, બહુ ડાયો, સમજણો અને સરકારી જોબવાળો. પણ આ બાજુ ઝીણો ઘર કરતાં કરતાં લગ્નનો સમય નજીક આવ્યો. સામેવાળાએ કીધું ભાઈ લગ્ન કરી આપો. હવે ટીકા દસ્તુરીમાં જો આટલો બધો કરી નાખ્યો હોય તો દેજગીરી દેવી જ પડે. મિત્રો, એ માણસે એની પાસે એક જ ખેતર, દીકરીના સુખ માટે ખેતર વેચી નાખ્યું, અને એ પૈસા જે આવ્યા એ કંઈક સામાન, ગાડી, રોકડા
આ બધું આપી દીકરીને વિદાય કરી. દીકરીને સુંદર ઘર, લાયક છોકરો મળ્યો, બહુ રાજીની રેડ થઈ ગઈ. પણ પાછળ બાપની પરિસ્થિતિની નહીં ખબર. રહીને મનમાં વિચાર આવે કે મારા સુખ માટે મારે બાપે તો કાંઈ રાખ્યો નથી ઘરમાં. મિત્રો, આ હાવ સાચી વાત છે. આમાં ક્યાંય કોઈ શબ્દ અતિશોક્તિનો નથી. જે છે એ જ રજૂ કરું છું, અને મને આ વાત કરતાં આનંદ પણ થાય છે. પાછળ બે દીકરા, એ દીકરા ભણવા જાય અને પછી એક હોટલમાં કામ કરે. હોટલમાંથી થોડો ઘણો પગાર આવે. વિચાર કરો, કારણ કે ખર્ચ ઘણો કરી નાખ્યો. માણસો પાસે મૂડી લીધી, અમુક મૂડી ખેતરની હતી ને બાકી વ્યાજમાં લીધા, એનો વ્યાજ ભરવો. દિવસે દિવસે એ માણસ ઘસાતો ગયો. આ બાજુ દીકરીને ખબર કે મારા ભાઈઓ ઉપર શું વીતે છે, મારા પિતાજી કેવી ચિંતામાં ગળતા જાય છે. પણ આ છોકરાને ખબર નહીં, આ દીકરીનો જે વર એને ખબર નહીં. એને એમ કે સસરા પાસે ઘણો બધો હશે એટલે તો આટલો બધો આપ્યો છે. મિત્રો, એક દિવસ એ દીકરીને એનો વર બે જણા કોઈ હોટલમાં જમવા માટે ગયા. લગ્ન પછી 4-6 મહિના પછી. એ હોટલમાં છોકરાઓ જે કામ કરતા હતા ને, વેઇટર, એને જોઈને આ દીકરીની આંખમાં પાણી આવી ગયા. એના વરે પૂછ્યું, કેમ નારાજ થયા? એટલે છોકરી જે છે એ દડ આહુડા પડવા માંડ્યા ને પોતાના ધણીને કીધું કે મારા ભાઈ પણ આમ હોટલમાં કામ કરે છે. મને નવાઈ લાગી, હોટલમાં કેમ? ત્યારે બધી વાત કરી કે અમારી પરિસ્થિતિ નથી. મારા પિતાજીએ મારા સુખ માટે સરકારી નોકરીવાળો છોકરો મળે એના માટે ખેતરે વેચી નાખ્યો, માણસો પાસે વ્યાજમાં લીધા. આજે મારા બે ભાઈ હોટલોમાં કામ કરે છે. મિત્રો, એ સંસ્કારી છોકરો, એને ખાવાનો ઝેર થઈ ગયો. મનમાં વિચાર કર્યો, અરે રામ રામ, હું તો બુડી ગયો, પાપમાં ડૂબી ગયો. ખેર, જે ભાઈઓએ ખાધું, સવારે સસરાના ઘરે ગયા અને બે દીકરાની માંગણી કરીને કીધું કે આ છોકરા હવે હું ભણાવીશ. એ બે દીકરાને ભણાયા, ગ્રેજ્યુએટ થયા. એકને નોકરી લાગી સારી એવી પોસ્ટમાં, અને બીજાને નોકરીની તૈયારી. આ બધું કમ્પ્લીટ કરી અને સસરાના ઘરે જઈને બેને મૂકીને કીધું કે લ્યો, આ બે તમારા દીકરા. થોડો ઘણો કદાચ પાપમાંથી હું મુક્ત થાઉં. મેં તો ભયંકર પાપ કરી નાખ્યો, તમારી આવી પરિસ્થિતિ મેં કરી નાખી. ભગવાન મને કદાચ માફ કરે તો મેં થોડી ઋણ ઉતારવાની કોશિશ કરી છે. ત્યારે એના સસરાએ કીધું કે આ તમે આટલો બધો કર્યો, એનો ઋણ હું કેવી રીતે ચૂકવું? તમે મારા દીકરાને લાઈને ચડાયા, મને આ મુસીબતમાંથી બહાર કાઢ્યો. મિત્રો, ત્યારે જમાઈએ એના સસરાને કીધું કે હવે મારું જો ઋણ ઉતારવું હોય તો જેમ મેં દેજ લીધું, મેં જેમ ટીકા દસ્તુરી કરાવી, એમ તમારા દીકરાને આવો ન કરાવજો. કોઈ ગરીબ ઘરની દીકરી હોય ને એને સામાન્ય જે દેજ છે એ જ લેજો, કારણ કે તમારો દીકરો પણ સરકારી નોકરીમાં છે. મિત્રો, પછી તો સારા વાના થયા. બે બાજુ ગરીબાઈ ગઈ, સંસ્કાર તો હતા જ. એને જ્યારે દીકરી કોઈક દેવા આવ્યા એની જ્ઞાતિના, ત્યારે પૂછ્યું કે તમે સરકારી નોકરીમાં છો, તમને શું આપવું? દેશગીરી બોલો, ટીકા દસ્તુરી કેટલી લેશો? ત્યારે બે છોકરે પગે લાગીને કીધું કે અમને 1100 અથવા 11,000 એના સિવાય અમારે કાંઈ ન જોઈએ. અમને સંસ્કારી દીકરી મળે ને એ જ ઘણું છે. મિત્રો, આજકાલ દેજ પ્રથા ચાલે. દીકરીના બાપને એવી લાલચ હોય કે મારી દીકરીને સુખ ગોતું, પણ એ સુખ ગોતતા એના ઉપર કેટલી બધી મુસીબતોના પહાડ તૂટી પડે છે. આ કોઈ એક સમાજ માટે નથી, દરેક સમાજમાં આવો દૂષણ ક્યાંક ને ક્યાંક હશે. અને આ પ્રસંગ મેં મારી નજરે જોયેલો છે.
પણ મેં પહેલેથી તમને કહ્યું તો હું એમનું નામ નહીં લઉં, કારણ કે નામ લેવાથી કદાચ એમને માઠું લાગે, એટલે નામ લીધું નથી. મિત્રો, તમારી આજુબાજુ અથવા તમારા પરિવારમાં કોઈ દીકરા ભણે, નોકરી લાગે તો અમે લાલચ કરતા નહીં. દીકરીના બાપને ઘણું એવું હોય કે હું મારી દીકરી માટે મોટો સુખ ગોતું, પણ એને કાયમનું દુઃખ ન રહી જાય, એ તમારી આજુબાજુ નજર રાખજો. તો ભગવાન મારા અને તમારા ઉપર સદૈવ રાજી રહેશે. આ વાત મારે ઘણા વર્ષો પહેલાં કરવી હતી. રોજ વિચાર કરું કે ન કરું, પણ આજે કરી જ નાખી છે. તો આપણામાં આવી બીજાની વેદના સમજજો, બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી. જેમ આ એનો જમાઈ એનું ઋણ ચૂકવ્યું, એમ કદાચ ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો ક્યાંક ઋણ ચૂકવજો. તો આજની નાનકડી એવી વાત કેવી લાગી જરા કોમેન્ટ કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી કોઈક બીજી વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજીની, જય હો.